નવી ટેકનોલોજીના આધારે દુનિયામાં એવી વસ્તુઓ બની રહી છે જેના વિશે કોઈએ વિચાર્યું પણ નહીં હોય। આવી જે ખાસ વાત થ્રી વ્હીલર સાથે જોડાયેલી છે જે પાણી પર ચાલે છે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે રસ્તા પર થ્રી વ્હીલર ઓટો જેવી રીતે ચાલે છે તેવી જ રીતે શું આ એવી પાણીમાં પણ વહેશે? ના ખરું ને? પરંતુ હવે આ વાસ્તવિકતા બની ગઈ છે। તે દરમિયાન ફિલિપિનો સ્ટાર્ટઅપ H2O ટેકનોલોજીએ સેલામેન્ડર નામનું થ્રી વ્હીલર વિકસાવ્યું છે। આ થ્રી વ્હીલ ખૂબ જ અલગ અને અદ્ભુત લાગે છે। આ એક થ્રી વ્હીલર છે જે મોટાભાગે સામાન્ય વાહનની જેમ રસ્તા પર પણ ચલાવી શકાય છે, પરંતુ તે પૂર દરમિયાન પાણીમાં પણ જઈ શકે છે। કંપનીએ આવા બે વર્ઝન રજૂ કર્યા છે, જેમાંથી એક ગેસ હાઇડ્રોજન મોડલ છે અને બીજું જે સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક છે। હાઇડ્રોપ્લસ નામના પ્રથમ વર્ઝનમાં 200cc એન્જિન છે જે રેગ્યુલર પેટ્રોલ પર ચાલે છે। જો કે હાઇડ્રોજન ઉપલબ્ધ હોય તો તેની પાસે ફ્યુલ મિક્સિંગ સિસ્ટમ પણ છે જે તેને ગેસ અને હાઇડ્રોજનના મિશ્રણ પર ચલાવવા માટે પરવાનગી આપે છે। આનાથી ઉત્સર્જન ઘટશે અને માઇલેજમાં સુધારો થશે। ઇલેક્ટ્રિક મોડલ 3000 વોટ એટલે કે 48 વોલ્ટ મોટર દ્વારા સંચાલિત છે જે 490Ah જેલ પ્રકારની બેટરી દ્વારા સંચાલિત છે। ગેસ વર્ઝન માટે રેન્જ, ચાર્જિંગ સમય અથવા માઇલેજ વિશે કોઈ માહિતી નથી। સેલામેન્ડર 6 મુસાફરોને જમીન પર અને 4ને બોટ મોડમાં લઈ જઈ શકે છે। હાઇડ્રોપ્લસમાં જમીનની મેક્સિમમ સ્પીડ 80 કિલોમીટર પ્રતિ કલાક છે। ઇલેક્ટ્રિક થોડી ધીમી છે। બંને મોડલ પાણીમાં 6 નોટિકલ માઇલ એટલે કે 11 કિલોમીટર પ્રતિ કલાક અથવા 7 માઇલ પ્રતિ કલાકની ઝડપે આગળ વધે છે। ડબલ લેયર વાળું હુલ હાઈ ડેન્સિટી પોલીઇથિલિનથી બનેલું છે। મિત્રો, જ્યારે ડેમેજ થાય ત્યારે વાહનને તરતું અને સ્થિર રાખવામાં મદદ કરવા માટે તેને કમ્પાર્ટમેન્ટલાઇઝ કરવામાં આવ્યું છે। પાણીમાં પ્રોપલ્શન રિયર માઉન્ટેડ મરીન ગ્રેડ પ્રોપેલરનો ઉપયોગ કરીને પ્રાપ્ત થાય છે જે એજ મોટર દ્વારા ચલાવવામાં આવે છે જે રસ્તા પર હોય ત્યારે વ્હીલ્સને ફેરવે છે। ફક્ત લીવર ખેંચીને ડ્રાઈવર મોડ્સ વચ્ચે સ્વિચ કરી શકે છે। આ ટ્રાઇક જમીનની સાથે સાથે પાણીમાં પણ સરળતાથી ચલાવી શકાય છે। તેમાં તમામ જરૂરી ફીચર છે જેથી તેને ચલાવવામાં કોઈ મુશ્કેલી ન આવે અને પાણીમાં સરળતાથી સંતુલન જાળવવામાં આવે છે। આવનારા સમયમાં પાણીમાં કાર કે ઓટો જોવા મળે તો નવાઈ પામશો નહીં, કારણ કે આ દિવસોમાં દુનિયા વધુ એડવાન્સ બની રહી છે અને થોડા વર્ષોમાં તમે હવામાં ઉડતી કાર પણ જોઈ શકો છો। મિત્રો, જો કે H2O વિશ્વભરમાં સેલામેન્ડર વેચવા માંગે છે, પરંતુ કંપની હાલમાં તેને બારંગે એટલે કે ગામડામાં વેચવા માટે કામ કરી રહી છે અને આ ધ્યેયને પૂર્ણ કરવા માટે તેને કિકસ્ટાર્ટર અભિયાન પણ શરૂ કર્યું છે। તો મિત્રો, આ રોલના સાથે સાથે પાણીમાં ચાલવાવાળી ઇલેક્ટ્રિક ઓટો જે બજાજને ટક્કર આપશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।